ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય. લાસ્ટ એટલે કે પહેલા લેક્ચરમાં આપણે ઘણા બધા સૂત્રો જોયા. આજે આપણે એ સૂત્રોને રિફ્રેશ કરી લઈએ. તો રેડી, તમે મારી જોડે બોલતા જજો. અહીંયા sin થીટા, તો એનો વ્યસ્ત હતો સામે cosec થીટા, cos થીટા, તો અહીંયા હતું sec થીટા, અહીંયા tan થીટા, તો અહીંયા છે cot થીટા. આપણે 6 શબ્દો ગોખાયા હતા તમને: sin, cosec, cos, sec, tan, cot. હવે એના આધારે સૂત્ર બન્યા હતા કે sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, અને cosec થીટા બરાબર હતું કર્ણ ભાગ્યા સામેની બાજુ, cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને એનો વ્યસ્ત sec થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ, tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઓકે, હવે વાત કરી હતી કે આ એકબીજાના વ્યસ્ત છે, તો આપણે સૂત્ર લખેલું sin થીટા ઇન્ટુ cosec થીટા બરાબર 1. કેમ? sin થીટા cosec થીટા એકબીજાના વ્યસ્ત છે, તો બે વ્યસ્તોનો ગુણાકાર 1 થાય. માટે sin થીટા ઇન્ટુ cosec થીટા બરાબર 1, cos થીટા ઇન્ટુ sec થીટા બરાબર 1, tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર 1. તો અહીંયા આવશે cos થીટા ઇન્ટુ sec થીટા બરાબર 1, tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર 1. ઓકે, આ દોસ્તો એકબીજાના વ્યસ્ત હતા, તો સૂત્ર હતા sin થીટા બરાબર 1 upon cosec થીટા, cosec થીટા બરાબર 1 upon sin થીટા, cos થીટા બરાબર 1 upon sec થીટા, અને sec થીટા બરાબર 1 upon cos થીટા. અહીંયા tan થીટા બરાબર 1 upon cot થીટા, અને cot થીટા બરાબર છે 1 upon tan થીટા. ઓકે, પછી આપણે ગુણોત્તર શીખ્યા હતા. tan નું એક સૂત્ર હતું કે tan થીટા બરાબર sin થીટા અને cos થીટા નો ગુણોત્તર, અને એનો વ્યસ્ત એટલે કે cot થીટા બરાબર cos થીટા upon sin થીટા. ઓકે, આટલી બધી માહિતી આપણે પહેલા લેક્ચરમાં શીખી ગયા છીએ. વારંવાર આ બધું જ મોઢે લખવાનો આપણે ટ્રાય કરવો જોઈએ. ચલો હવે આપણે એક દાખલા તરફ જઈએ. જો sin થીટા બરાબર 3/5 હોય તો એક વેલ્યુ આપેલી છે. sin થીટા બરાબર 3/5 હોય તો ખૂણા a ના તો હોય તો બાકીના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. કહેવાનો મતલબ શું થયો કે sin થીટા આપેલો છે, તો cosec થીટા શોધો, cos થીટા, sec થીટા, tan થીટા અને cot થીટા શોધો. ઓકે દોસ્તો, તો સૌથી પહેલા આવા દાખલામાં આપણે આકૃતિ બનાવીશું. તો કાટકોણ ત્રિકોણમાં નામ આપી દઈશું આપણે ABC, અને આ ખૂણાને આપણે થીટા કહીશું. થીટા આપેલો છે એટલે આને આપણે થીટા કીધું. ચલો, આપણને કઈ માહિતી આપી છે? તો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એટલું લખી લીધું. હવે માહિતી આપેલી છે કે sin થીટા બરાબર 3/5. માટે હવે જે લખવાનું છે એ sin થીટા નું સૂત્ર આ રહ્યું સર, સામેની બાજુ ભાગ્યા કર્ણ,
તો આ થીટા છે ત્યાંથી આપણે આમ જોવાનું તો થીટાની સામે કોણ છે AB છે ને થીટાની સામે છે AB અને કર્ણ છે AC આ કર્ણ છે થીટા માટે આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે તો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર 3/5 ચલો સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC બરાબર 3/5 ઓકે અહીંયા ગુણોત્તર આવ્યો તો આપણે ગુણોત્તર એટલે કે 3/5 કહેવાય AB જેમ AC બરાબર 3/5 ગુણોત્તર હોય જેમ હોય તો આપણે કે ધારી શકીએ છીએ તો અહીંયા આપણે ધારીશું ધારો કે AB બરાબર 3K અને AC બરાબર 5K ચલો અહીંયા આપણે એના મૂલ્યો મૂકવાના છે AB છે ત્યાં 3K મૂકીશું અને કર્ણ AC છે ત્યાં આપણે 5K મૂકીશું ઓકે હા હવે પાયથાગોરસ આપણે ત્રિકોણ ચેપ્ટરમાં ભણી ગયા પાયથાગોરસનો સિદ્ધાંત AB² + BC² = AC² પ્રમાણે આપણે ચાલીશું તો અહીંયા લખાશે હવે કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર AB² + BC² = AC². AB² + BC² = AC². AB² માટે આવશે 3K નો હોલ સ્ક્વેર BC² ખબર નથી AC² ખબર છે તો 5K નો હોલ સ્ક્વેર 3 નો વર્ગ 9 9K² BC² 25K². 9K² પાછળ જશે તો BC² = 25K² - 9K² માટે BC² બરાબર 16K² માટે BC બરાબર 4K BC² હતા તો હવે એકલા BC બરાબર કેટલા થશે 4K ઓકે દોસ્તો તો હવે આપણે અહીંયા મૂકીશું 4K હવે જુદા જુદા ત્રિકોણમિતીય ગુણોત્તરો લેવાના થશે તો આપણે sin થીટા તો ખબર છે 3/5 એના સિવાયના શોધવાના છે ને તો લખીશું પહેલા cosec થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ આ થીટાની દ્રષ્ટિથી અહીંથી આપણે નજર કરવાની છે કર્ણ ભાગ્યા સામેની બાજુ ચલો કર્ણ કોણ છે તો લખીશું AC અને સામેની બાજુ કોણ છે તો AB બરાબર ગુજરાતીમાં લખવું હોય તો પહેલા લખીશું કર્ણ ભાગ્યા સામેની બાજુ કર્ણ એટલે AC સામેની બાજુ એટલે AB AC એટલે 5K AB એટલે 3K છેદ ઉડી ગયા K ગયા તો જવાબ આવ્યો 5/3 અને દોસ્તો આપણે sin થીટા અને cosec થીટાને એકબીજાના વ્યસ્ત ગણીએ છીએ તો sin થીટાનો જવાબ છે 3/5 તો sin થીટાનો વ્યસ્ત છે cosec તો એનો જવાબ જુઓ 3/5 ની જગ્યાએ 5/3 આવ્યો મતલબ વ્યસ્ત આવ્યો ચલો cosec થીટાની વાત પૂરી કરી હવે ચાલુ કરીએ cos થીટા પછી sec થીટા tan થીટા અને cot થીટા cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ
ચલો પાસેની બાજુ એટલે આ થીટા છે એની પાસેની બાજુ બીસી બનશે અને કર્ણ એટલે એસી બનશે. પાસેની બાજુ એટલે 4k અને એસી કર્ણ એટલે 5k. કે ગયા તો જવાબ આવ્યો 4 પંચમાંશ. ચલો cos થીટા નું કામ પૂરું. હવે આવશે sec થીટા. તો લખીશું sec થીટા બરાબર sec થીટા નું સૂત્ર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ ભાગ્યા પાસેની બાજુ. સર કર્ણ એસી છે, પાસેની બાજુ છે બીસી. 5k અને 4k. કે ગયા તો જવાબ આવ્યો 5/4. દોસ્તો જુઓ, cos થીટા 4 પંચમાંશ તો એનો વ્યસ્ત sec થીટા, તો એનો જવાબ જુઓ 5/4. હવે વાત આવી tan થીટાની. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે થીટાની દૃષ્ટિથી સામે જોવાનું તો AB છે, પાસેની બાજુ તો BC છે. AB ની વેલ્યુ છે 3k, BC ની વેલ્યુ છે 4k. કે ગયા જવાબ બન્યો 3/4. હવે tan થીટા પછી આવશે cot થીટા. તો cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ BC અને સામેની બાજુ એટલે AB. BC એટલે છે 4k, AB એટલે છે 3k. કે ગયા જવાબ બન્યો 4/3. તમે જોઈ શકો છો કે tan થીટા બરાબર 3/4 માટે cot થીટા બરાબર બને 4/3. આ દાખલો ગણવામાં આપણે બધા સૂત્રોની જરૂરિયાત ઊભી થઈ અહીંયા. તો સૌથી પહેલા આ ચેપ્ટર શીખીએ કે આગળના દાખલાઓ તરફ જઈએ તે પહેલા આપણને આ બરાબરનું આવડવું જોઈએ. ગોખી મારવાનું, 5 વાર લખીને તૈયાર કરવાનું હોય. ચલો અહીંયા સુધી આ દાખલો પૂરો કર્યો. હવે આપણે લઈએ બીજો દાખલો. હવે દાખલા નંબર 2. tan A બરાબર 4/3 હોય તો ખૂણા A ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. અહીંયા થીટા નથી પણ A છે. તો સૌથી પહેલા આપણે એક આકૃતિ બનાવીશું. ત્રિકોણ ABC, કાટકોણ ત્રિકોણ બનાવીશું. અહીંયા જનરલ આપણે અહીંયા ABC લખતા હોઈએ છે, પણ આપણે અહીંયા ખૂણો A લખીશું, અહીંયા B અને અહીંયા C. એટલે કે અહીંથી આપણને આ સામે અને આ પાસે બાજુ બનશે. ઓકે, ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. આપણે જાણીએ છીએ કે tan A બરાબર 4/3. હવે આપણે ગુજરાતી સૂત્ર નહીં લખીએ, સીધા ચાલીશું. tan A બરાબર 4/3 માટે tan A નો મીનિંગ શું? tan નો મીનિંગ છે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પણ અહીંયા A છે, A તો
તો એની દ્રષ્ટિથી આપણે જોવાનું tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે છે CB અને પાસેની બાજુ છે એટલે BA બરાબર 4/3. ઓકે સર, આ તો અંશ અને છેદ આવે, ગુણોત્તર આવે, તો અમે કે ધારી શકીએ, x ધારી શકીએ. તો લખીશું અહીંયા, ધારો કે CB બરાબર 4/3, સોરી, CB બરાબર 4K અને BA બરાબર 3K. હવે પાયથાગોરસનો સિદ્ધાંત, તો કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર પાયથાગોરસનું CB² + BA² = CA². CB² BA² = CA². કર્ણ એકલો રહે ભાઈ. કર્ણ અહીંથી આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે. ઓકે, સૂત્ર CB² + BA² = CA². CB², ઓકે, મૂલ્ય મૂકવાના રહી ગયા. CB એટલે મૂકવાના છે 4K, BA એટલે મૂકવાના છે 3K. ચલો, CB² એટલે અહીંયા લખીશું 4K નો હોલ સ્ક્વેર, BA એટલે 3K નો હોલ સ્ક્વેર = CA². અહીંયા થયા 16K² 9K² CA² 25K² CA². તો CA² બરાબર 25K². બંને બાજુથી સ્ક્વેર જશે. CA બરાબર, એ 25 હતા તો 5 અને 5K. CA બરાબર મુકાશે હવે 5K. ઓકે, હવે આપણા સૂત્રો તરફ જઈશું. કયા? અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો. અહીંયા આપણને tan આપેલા છે અને બાકીના શોધવાના છે. ચલો પહેલી શરૂઆત કરીશું sin થી. તો sin θ ના કહેવાય ભાઈ, a કહેવાય, કારણ કે અહીંયા a નામ આપેલું છે. તમે ભૂલથી θ કરો તો ખોટું પડે. a છે તો a લખવું પડે અને θ, લાસ્ટ દાખલામાં θ હતું, અહીંયા a છે. ઓકે, અહીંથી જોઈએ તો sin a નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે ગુજરાતી નથી લખવાનું, આદત છોડવાની. હવે યાદ રહી જવું જોઈએ કે sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, અહીંથી સામેની બાજુ CB કર્ણ CA, તો 4K 5K KK ગયા, જવાબ આવ્યો 4/5. ઓકે, હવે sin નો વ્યસ્ત લઈએ cosec A. તો cosec A એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણ એટલે CA, કર્ણ છે CA, સામેની બાજુ CB, અહીંયા 5K 4K KK ગયા, જવાબ આવ્યો 5/4. આનાથી વ્યસ્ત જ આવે. ઓકે, sin પછી cosec પૂરો. હવે cos પછી sec લેવાનો છે. તો cos A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ છે BA અને કર્ણ એટલે છે CA, તો 3K 5K KK ગયા, તો જવાબ બન્યો 3/5. ચલો, cosec θ પૂરું. તો હવે આવશે sec θ, એટલે કે sec A બરાબર પાસેની, સોરી, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. CA કર્ણ ભાગ્યા પાસેની બાજુ.
BA 5K 3K K ગયા, જવાબ આવ્યો 5/3 સેક ની એ વાત પૂરી થઈ. હવે ટેન તો આવી ગયો. હવે કોટ શું જવાબ આવશે આપણે ડાયરેક્ટલી વિચારી લઈએ. ટેન છે નો વ્યસ્ત આવશે એટલે 3/4 જ આવશે. જોઈએ ચલો. હવે કોટ A બરાબર કોટનું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ એટલે BA, સામેની બાજુ એટલે CB, BA એટલે 3K, CB એટલે 4K. ચલો K ગયા બરાબર 3/4. તો અહીંયા આપણે દાખલો, પહેલા દાખલામાં સાઈન હતો એના ઉપરથી બીજા ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધ્યા. અહીંયા બીજા દાખલામાં ટેન છે એના આધારિત આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધ્યા. દાખલો 2 અહીંયા આપણે પૂરો કર્યો. ચલો દોસ્તો, દાખલા નંબર 3. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. AB બરાબર 24, BC બરાબર 7 સેમી હોય તો નીચેના ત્રિકોણમિતિય ગુણોત્તરોનું મૂલ્ય શોધો. એક sin A cos A, અહીંયા sin C અને cos C. જોઈએ પહેલા તો આપણે આકૃતિ બનાવીશું ત્રિકોણ ABC માં. ત્રિકોણ ABC ABC. AB એટલે ખબર છે ભાઈ 24, BC એટલે ખબર છે 7. તો sin A અને cos A, sin C cos C શોધવાના છે. આપણી જોડે આટલી માહિતી છે તો પહેલા સૌથી પહેલા પાયથાગોરસ આવી જશે. અહીંયા કે ધારવાની જરૂર છે જ નહીં ભાઈ. મૂલ્ય 24 અને 7 આપેલા છે એટલે પાયથાગોરસ થી AC મળી જશે. તો લખાશે કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસ ના સિદ્ધાંત મુજબ સૂત્ર AC² is equal to કર્ણ. AC² is equal to AB² plus BC², AB² plus BC². ચલો AC² ખબર નથી, AB ખબર છે 24, BC એટલે 7. AC² 24 નો વર્ગ ભાઈ 576. 1 થી 30 સુધીના વર્ગ આવડવા જોઈએ મોઢે. 24 નો વર્ગ 576, 7 નો વર્ગ 49. ચલો AC² બરાબર 625. માટે એકલા AC બરાબર 25, કારણ કે 25 નો વર્ગ થાય છે 625. તો અહીંયા થઈ ગયા 25. હવે ત્રણે ત્રણ બાજુઓના માપ ખબર છે તો હવે બધા ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે શોધી શકીએ. તો એક નંબર આપીએ અને શોધવાનો છે ભાઈ sin A. તો લખીશું sin A બરાબર, હવે sin A લખતા હોઈએ ત્યારે આપણે sin ની દ્રષ્ટિથી ચેક કરવાનું. sin A માટે સામેની બાજુ BC છે, એથી અહીંયા આપણી આંખ રાખવાની અને જોવાનું કે ભાઈ સામે કોણ તો BC, પાસે કોણ તો AB, કર્ણ તો AC જ રહેવાનો છે. sin નું સૂત્ર હજુ મેં તમારી નજર આગળ રાખ્યું છે ભાઈ. સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો અહીંથી જુઓ A છે ત્યાંથી જુઓ તો સામે કોણ છે BC, ભાગ્યા કર્ણ છે AC, BC એટલે 7, કર્ણ AC એટલે 25. તો sin A ની વેલ્યુ શોધાઈ ગઈ 7/25. cos A શોધવા છે. cos A એટલે cos નું સૂત્ર પહેલા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો A ની દ્રષ્ટિથી પાસેની બાજુ કોણ છે AB,
કર્ણ છે એસી, પાસેની બાજુ છે 24, કર્ણ છે 25, તો મૂલ્ય આવી ગયું 24 25 ઓકે. હવે આ કહાની એ ખૂણા એ ના સંદર્ભમાં હતી. હવે વાત આવે છે જુઓ સી ના સંદર્ભમાં. એટલે આ જે ખૂણો સી છે ત્યાંથી નજર કરવાની છે. હવે આપણી આંખ અહીં આવી જશે. ઓકે, હવે sin c લખીએ. sin c બરાબર sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો c છે ત્યાંથી જોઈએ તો સામેની બાજુમાં છે ab અને કર્ણ છે ac. ab એટલે 24 છેદમાં આવ્યા 25. 24/25 આવી ગયું sin c બરાબર. હવે શોધવું છે cos c. cos c બરાબર પાસેની cos નું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ ને, તો c થી જુઓ તો પાસેની બાજુ છે bc, કર્ણ ac. પાસેની બાજુ 7 છેદમાં 25, તો 7/25 cos c ની વેલ્યુ મળી ગઈ. તો આ દાખલામાં શું આવ્યું દોસ્તો? ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના આવ્યા, રાઈટ. પણ એના સંદર્ભમાં શોધ્યા અને સી ના સંદર્ભમાં શોધ્યા. તો તમને પરીક્ષામાં એના સંદર્ભમાં અને સી ના સંદર્ભમાં એ રીતના બંનેના પણ શોધવાના આપી શકે છે. તો અહીંયા આપણે દાખલો 3 પૂરો કર્યો. ચલો દોસ્તો, દાખલા નંબર 4. આકૃતિ આપેલી છે અને એ આકૃતિ પરથી આપણે tan p tan r ની વેલ્યુઓ શોધી એની બાદબાકી શોધવાની છે. મતલબ કે tan p tan r શોધો. હવે દાખલા થોડા આગળ બનતા જશે. હજુ આપણે આ સૂત્રો આધારિત જ ચાલીએ છીએ. ઓકે, રેડી. અહીંયા લખાશે ત્રિકોણ ABC માં ખૂણો Q બરાબર 90°. તો કાટકોણ ત્રિકોણ PQR માં પાયથાગોરસ ના સિદ્ધાંત મુજબ સૂત્ર લાગુ પડશે. PQ² plus QR² is equal to PR². તો બે બાજુઓ છે એના આધારિત આપણે પહેલા ત્રીજી બાજુ શોધી લઈએ. PQ બારનો વર્ગ, QR² ખબર નથી, PR² એટલે 13નો વર્ગ, 144. 12નો વર્ગ ભાઈ મેં 144 કર્યો. વર્ગ 1 થી 30 સુધી કરકરાટ આવડવા જોઈએ. 13નો વર્ગ આવશે 169. માટે QR² is equal to 169 minus 144. QR² બરાબર 25. બાદબાકી 25 આવી દોસ્તો. તો QR બરાબર 25 નો વર્ગમૂળ થાય 5. QR બરાબર 5. ચલો મૂકી દો સર અહીંયા 5. હવે આપણે tan p અને tan r બંને પહેલા શોધવા પડશે, પછી આપણે એની બાદબાકી કરીશું. તો અહીંયા પહેલા લખીશું tan p બરાબર, એટલે કે આપણે p ની દ્રષ્ટિથી ચેક કરવાનું છે. tan નું સૂત્ર શું પહેલા? તો એ આવી જાવ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો p થી સામે કોણ છે? QR. પાસેની બાજુ કોણ છે? PQ. તો કેટલા થશે? tan p minus cot r શોધો. cot r કીધેલું છે, cot.
ચલો 10p p ની દ્રષ્ટિથી સામેની બાજુ qr ભાગ્યા પાસેની બાજુ pq તો 5/12 જવાબ આવ્યો. હવે cot r શોધવાનું છે તો cot r બરાબર હવે p ની દ્રષ્ટિથી નહીં પણ r ની દ્રષ્ટિથી જોવાનું એ r છે એટલે અને cot નું સૂત્ર ભાઈ 10 નું નહીં હવે cot નું સૂત્ર cot એટલે પાસેની બાજુ ભાગ્યા સામે તો r ની દ્રષ્ટિથી પાસેની બાજુએ કોણ છે qr અને સામેની બાજુએ કોણ છે pq. ખાસ દોસ્તો યાદ રાખવાનું p થી જોઈએ તો qr સામે આવે અને r થી લઈએ તો pq સામે આવે. qr 5/12 ઓકે. હવે લખીશું 10p માઈનસ cot r બરાબર 5/12 માઈનસ 5/12 0 5/12 માઈનસ 5/12 તો જવાબ બનવાનો 0. તો આમ આપણને જવાબ મળી ગયો. આમ 10p કેપિટલ P કરવાનો ભાઈ 10p માઈનસ cot r બરાબર 0. તો અહીંયા આપણે આકૃતિ આધારિત એક દાખલો ભણ્યા. તો એમ આપણા 4 દાખલા પૂરા થયા. દાખલા નંબર 5 જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. આપણી જોડે આટલી ઇન્ફોર્મેશન છે. 15 cot a બરાબર 8. ઓકે, પહેલા તો આપણે આકૃતિ બનાવીએ. એમાં ખૂણો a લેવાનો થશે આપણે. તો અહીંયા a લખીશું અને a ની દ્રષ્ટિથી sin a અને sec a શોધવાના છે. C B. ઓકે, આપણે થોડી માહિતી લખી દઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 હવે જે માહિતી છે લખીએ. 15 cot a બરાબર 8. તો દોસ્તો આપણે જાણીએ છીએ કે cot a બરાબર 8/15 લખી શકીએ. 15 ને આમ ભાગાકારમાં મોકલ્યા. યસ સર, થઈ શકે ને. 15 એ ગુણાકારમાં કહેવાય તો 8. હવે ગુણોત્તર થઈ ગયો 8/15. ઓકે, પણ આપણે અહીંયા cot નું સૂત્ર યાદ કરીશું. cot નું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો a ની દ્રષ્ટિથી નજર કરીશું. cot પાસેની બાજુ ભાગ્યા સામેની એટલે પાસેની બાજુ ba થશે અને સામેની બાજુ થશે cb. આનો જવાબ આ લખાયો ઇક્વલ ના ઇક્વલ 8/15. કે ધારી લઈએ. હવે ધારો કે ba બરાબર 8k અને cb બરાબર 15k. હવે પાયથાગોરસનો સિદ્ધાંત તો કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર લાગુ પડશે. કયું? મૂલ્ય પહેલા મૂકી દઈએ ને ભાઈ. ba બરાબર 8k, cb બરાબર 15k. પાયથાગોરસ ca² is equal to કર્ણ ca² is equal to cb² plus ba². cb² plus ba². ca² ખબર નથી,
CB સ્ક્વેર 15k સ્ક્વેર, BA એટલે 8k સ્ક્વેર, CA સ્ક્વેર બરાબર 225k સ્ક્વેર અને અહીંયા 64k સ્ક્વેર માટે CA સ્ક્વેર બરાબર 289k સ્ક્વેર માટે CA બરાબર 289 બાય 17 નો વર્ગ, તો CA બરાબર મળે આપણને 17k, મૂલ્ય મુકાશે 17k. હવે જે ગુણોત્તરો શોધવા છે sin A શોધો અને sec A શોધો. તો પેલું લખાશે sin A બરાબર, sin નું સૂત્ર સર સામેની બાજુ ભાગ્યા કર્ણ, A છે ત્યાં ઉભા રહ્યા, સામેની બાજુ CB કર્ણ CA, તો 15k 17k કે ઉડી ગયા, જવાબ આવ્યો 15/17. તો sin A બરાબર જવાબ મળ્યો 15/17. બીજું શોધવું છે sec A. એની દ્રષ્ટિથી જોવાનું, પણ sec નું સૂત્ર જાણીએ આપણે. આ રહ્યું સાહેબ sec, કર્ણ ભાગ્યા પાસેની બાજુ, તો કર્ણ CA અને પાસેની બાજુ BA, કર્ણ એટલે 17k અને BA એટલે 8k. ચલો દોસ્તો, કે ગયા, તો આપણો જવાબ બન્યો 17/8. તો અહીંયા 8/15 નતા આપ્યા, પણ 15 cot A બરાબર 8 આપ્યા હતા. તો આપણે શું કર્યું, 15 ને છેદમાં લઈ ગયા. પછીના બધા દાખલા આપણે આવડે છે, આગળનો દાખલો તો પછી ગણતા. તો એ આપણો દાખલો 5મો પૂરો થયો. चलो दोस्तों, दाखला नंबर 6, जो sec थीटा बराबर 13/12 હોય તો બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. દાખલો થઈ ગયેલો છે. અહીંયા sec થીટા છે, અગાઉના દાખલામાં tan થીટા હતું, અહીંયા sec થીટા થી શરૂઆત છે. તો તમને sec થીટા પણ આપે, ત્યાં sin થીટા પણ આપે, cos થીટા પણ, tan થીટા, cot થીટા, જુદા જુદા મૂલ્યો આપે. તો અહીંયા આપણે દાખલો આ પૂરો કરીએ. આકૃતિ બનાવીએ, ત્રિકોણ ABC નામ આપીએ. અહીંયા A ખૂણો B ખૂણો એવું કશું નથી કીધું, થીટા કીધું છે. તો આને આપણે થીટા બનાવી દઈએ, થીટા. તો લખીશું ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. ચલો હવે જે માહિતી જાણીએ છીએ તે લખીએ. sec थीटा बराबर 13/12. sec थीटा बराबर 13/12. sec નું સૂત્ર ત્યાં જોવું પડશે ભાઈ. કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ 13/12. કર્ણ એટલે AC, પાસેની બાજુ એટલે BC. આ ગુજરાતી સૂત્ર લખવાનું નથી હોતું, પણ આ આપણે લખ્યું છે. AC બરાબર 13 અહીંયા આવશે 12. સાહેબ અંશ અને છેદ આવે તો તમે કે ધારી શકો. તો લખાશે ધારો કે AC બરાબર 13k, BC બરાબર 12k. હવે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ ચાલીશું. તો લખાશે કાટકોણ ત્રિકોણ ABC માં
પાગોના સિદ્ધાંત મુજબ સૂત્ર ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર. ઓકે, ac એટલે 13k લખી દો, bc એટલે 12k લખી દો. સૂત્ર ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ac સ્ક્વેર. ab સ્ક્વેર ખબર નથી, bc સ્ક્વેર સાહેબ 12k લખો નો હોલ સ્ક્વેર, ac એટલે 13k નો હોલ સ્ક્વેર. ab સ્ક્વેર પ્લસ 144 કે સ્ક્વેર 169 કે સ્ક્વેર બાદબાકીમાં પાછળ મોકલી દઈએ. ab સ્ક્વેર બરાબર 169 કે સ્ક્વેર માઇનસ 144 કે સ્ક્વેર. 169 માંથી 144 જાય 25. ab સ્ક્વેર બરાબર 25 કે સ્ક્વેર માટે એકલા ab બરાબર 5k લખ્યા જાય તો અહીંયા લખાશે 5k. હવે બાકીના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. તો ચલો ચાલુ કરીએ. sin થીટા બરાબર સામેની બાજુ ab, સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ac, સામેની બાજુ 5k, કર્ણ ac એટલે 13k, k તો ગયા, જવાબ આવ્યો 5/13. બીજો ગુણોત્તર લઈએ તો cosec થીટા બરાબર આનાથી ઉલટું જશે, કર્ણ ભાગ્યા સામેની બાજુ 13k/5k, k ગયા, 13/5. ઓકે, હવે cos થીટા. તો cos થીટા બરાબર અહીંથી જો cos થીટા, cos તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ bc, કર્ણ ac 12k/13k બરાબર k ઉડી ગયા, જવાબ આવ્યો 12/13. ચલો cos થીટા. હવે sec થીટા. sec થીટા તો ખબર છે 13/12. 13/12 તો જુઓ અહીંયા 12/13 વ્યસ્ત આવી ગયું ને, કારણ કે cos અને sec એકબીજાના વ્યસ્ત છે. ચલો tan થીટા લખીએ. તો હવે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ab/bc, ab 5k, bc 12k, k ગયા, 5/12. ઓકે, હવે એનો વ્યસ્ત cot થીટા. cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે bc/ab બરાબર 12k છેદમાં 5k. ચલો k ગયા, જવાબ આવ્યો 12/5. તો દોસ્તો અહીંયા આપણે છઠ્ઠો દાખલો પૂરો કર્યો, જેમાં sec થીટાનો ગુણોત્તર આપેલો હતો. અગાઉ જે દાખલો હતો એમાં tan થીટાનો ગુણોત્તર આપેલો હતો. સૌથી પહેલો દાખલો ગણ્યો એમાં sin થીટાનો ગુણોત્તર આપેલો હતો. તો અહીંયા આજે આપણે 6 દાખલા પૂરા થયા. દોસ્તો આપણે 6 દાખલાઓ ભણ્યા. હવે 6 દાખલાઓને આધારિત હું તમને સ્વપ્રયત્ને 4 દાખલા આપું છું. દાખલા નંબર 7મો, જો sin થીટા બરાબર 12/13 હોય તો બાકીના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. તમે કાટકોણ ત્રિકોણ બનાવશો, sin થીટા માટે સૂત્ર લગાવશો, સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે તમને ab/ac મળશે, અને એમાં 12/13 પછી k ધારી લેશો, પાયથાગોરસ લેશો, ત્રિકોણમિતીય ગુણોત્તર મળી જશે.
દાખલા નંબર 8 માં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો. કાટકોણ ત્રિકોણ બનાવશો, B ખૂણો કાટખૂણો રાખશો. tan A બરાબર 1/√3. તો tan નું સૂત્ર લાગુ પાડશો, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને 1/√3. તો ધારવાનું થશે ત્યારે 1k અને √3k ધારવાનું થશે. પછી પાયથાગોરસ લેવાનું થશે. ચલો આપણે હવે ભણીએ અહીંયા cos નવમો દાખલો. જો cosec θ બરાબર 41/40 હોય તો sin θ અને sec θ ની કિંમતો શોધો. અગાઉ આપણે દાખલો ભણ્યા હતા sin નો, cos, tan નો. અહીંયા cosec θ નું સૂત્ર લેવાનું, k ધારવાના, પાયથાગોરસ લેવાનો, ગુણોત્તરો મેળવી છે. દાખલા નંબર 10 sec θ બરાબર 25/7. sec θ નો દાખલો આપણે ભણી ગયા કે જેમાં sec θ બરાબર 13/12 હતું. અહીંયા મેં sec θ બરાબર 25/7 રાખ્યું છે. તો એ જ રીતના એના આધારિત આપણે tan θ અને cosec θ ની કિંમતો શોધવાની છે. તો દોસ્તો આજે આપણે અગાઉના સૂત્રોનું પુનરાવર્તન કર્યું અને એના આધારિત 6 દાખલાઓ ભણ્યા અને 4 તમને સ્વપ્રયત્ને આપ્યા. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખું છું. ધન્યવાદ.